અને ઈ રાવણ ને જેથી ક્રોધ આવ્યો ભલા માણા અભિમાન આવ્યું રાવણ ને અવતાર આવો પછી રાવણ ની વાત કરે ને બાપા કારણ કે રામ કરતા રાવણ બહુ ઉંમરમાં મોટા છે અને કહેવાય ગયો રાવણ ની ભક્તિ એવો શિવ ઉપાસક અને મહાદેવની સ્તુતિ કરે અને એમાં મહાદેવ એમ કહેવાય પ્રસન્ન થાય આંખ ન ખોલે તો પોતાના એમ કહેવાય આંતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને શિવ સ્તોત્રના ગાન કરતો હોય અને સતા શિવ આંખ ન ખોલે અને તેથી વી ભુજાઓથી કૈલાસ ઊંચો કરતો હોય અને એની વી ભુજાઓ એની હો આંગળીઓ અને આકાશ રૂપી સરોવરમાં એની આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો કૈલાસ દેખાતો હતો. આવો રાવણ. બ્રહ્માજી પૂછીને લેખ લખે. કોઈનો જન્મ થાય એટલે બ્રહ્મા રાવણને કહે કે એકચ્યુઅલી આનો શું લખો એટલે રાવણ રિપોર્ટ કરે પછી લખાય. આવો દાદાગીરી જેવો તેવો નહીં. તેની કોથળી પીને રાવણ ન થવાય. આવું તપ કરે એને રાવણ થવાય. ઘણા નથી આજ મેં આ વંડી કોણે કરી નાખી હતી તારીમાં તું કોથળી નાખી ગયો છો એવો રાવણ. એટલે રાવણને એટલું બધું ભાઈ અભિમાન આવ્યું કે શિવ આ જે કૈલાસ ઊંચો કર્યો ને પછી રાવણ કૈલા પાછો લંકા વયો ગયો એટલે ભોળાનાથને પાર્વતીએ કીધું કે એ માથાળો અહીંયા નહીં હો કોઈ દી. ભલે તમારો ભક્ત રહ્યો ને તમારો શેલો હોય તમે આખું બંધ કરીને ઈ ડોહે ઊંસું કર્યું ને બધું હલબલી ગયું. છોકરા બરફમાં એવા હરતા હતા કાર્તિકીને પકડો તો ગણે લહરીને જાય આમાં બધું હલો ફોલો કર્યું. એ તો સારું છું ગણેની હોય હાથમાં આવી જઈને બે છોકરાને પકડીને બે. પાર્વતીએ સોખી ના પાડી કે તમારો ભક્ત હોય તો અહીંયા લંકા જઈને એને કહો તમારી પૂજા કરી લે, અહીંયા નહીં. રાક્ષસ સ્થાન એના માટે અલગ, કૈલાસમાં નહીં. પછી ભોળાનાથની પૂજા કરવી હોય એટલે ત્યાં બેઠા બેઠા રાવણ એમ કે મહાદેવ હાજર હોવ સાહેબ હર હર મહાદેવ કરતો એમ કહેવાય ભોળિયો નાથ સીધો કૈલાસથી લંકા કલ્લે રાવણ પૂજા હબ. આવી દાદાગીરી. બ્રહ્મા લેખ પૂછીને લખે. એ નવગ્રહને ઢોલીએ બાંધીને બેઠો હોય, 12 મેઘ જેના પાણી ભરતા હોય. તમે કલ્પના તો કરો. વીજળી તો કહેવાય ગયો સાહેબ રાવણની પત્નીના કાનમાં એરિંગથી ઝૂલતી હોય. હા, શું એની તાકાત. પછી એને વિચાર આવ્યો કે શિવ હું કહું એમ કરે છે. બ્રહ્મા મને પૂછીને લેખ લે. વિષ્ણુ જો મારા હાથમાં આવી જાય ને તો ત્રણેય લોકમાં ભાઈડાનો ડંકો વાગી જાય ને સ્વાચરા કાઢી નાખો. પછી તો બાપુ એક જ પ્રકારનું રાવણને વેન થઈ ગયું. જે મળે કે વિષ્ણુને ભલે વિષ્ણુ ક્યાં છે, એ વિષ્ણુ ક્યાં છે. એક જણો કે ભાઈ સાંભળે રાડ્યું નાખમાં હમણાં પાતાળ લોકમાં બલિ રાજા છે ને એને અને વિષ્ણુને હારા સંબંધ થયા છે. બનેવી બિનોસ વિષ્ણુ બલિના. લક્ષ્મી રાખડી બાંધીશ. કોણ અપને વાલા બલિ? હા તુમારે વાલા દૈત પુત્ર. હા રાવણનો મગજ ગયો. હવે એ કરે આપણો એક મગજ જાય તો એટલું તોફાન કરીને એ કરે 10 મગજ જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ છે. તપેલ ત્રાંબા જેવા 20 નેત્રો બન્યા ભાઈ અને સીધા પાતાળ લોકમાં રાવણ અતિ ક્રોધમાન બલિના દ્વારે આવીને મીડો રાડ્યું નાખવા. બલિ, એ બલિ બાર આવ. બલિ, એ બલુ. બલિ દાદા સાંભળી આમ જા દરવાજાની બારી ખોલીને બહાર આવે ત્યાં લંકેશ આયે લંકેશ. પાતાળ લોકમાં બલિરાજ તમારું સ્વાગત કરે છે. પધારીએ લંકેશ. પધારવું નથી. વિષ્ણુ ક્યાં છે? પણ આયે તો સહી. હવે આવવું નથી કીધું ને. વિષ્ણુ ક્યાં છે? મારા દ્વારે જ રહેતા હતા, ચોકીદાર તરીકે જ રહેતા હતા. પણ મારા બેને મને રાખડી બાંધીને મેં કીધું કે બેન બલિરાજાની રાખડી ત્યારથી કહેવાય છે આપણે કે બેન માગી લે રાખડીમાં તને શું આપું કે બીજું કાંઈ નથી જોતું પણ હે ભાઈ મારા પતિને મુક્ત કરો. મગર 3.5 ડગલામાં પૃથ્વી માપી તેથી બલિને વચન આપ્યું કે હે બલિ માગ માગ માગ. સાહેબ મસ્તક ધરી 3 ડગલામાં પરમાત્માએ પૃથ્વી માપી લીધી. અડધું ડગલું નહોતું દેવાતું અને તેથી બલિ મસ્તક દઈને ઉભો રહી ગયો. મારા મસ્તક ઉપર પગ મૂકી ગયો અને જેવો બલિ રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો ત્યારે બલિ જીભે નારાયણના તળિયા ચાટતો હતો કે બલિ શું કરે છે.
કે અમારા રાક્ષસોના વાળે કાંટા જેવા હોય અને તારું તો કમળની પાંખડી જેવું પગનું તળિયું છે. તો મારા બાપ, અમારા વાળથી તને દુઃખ થયું હોય તો આ બલીને માફ કરજે. માગ બલી, મારા દ્વારે રખોપા કરી મારા બાપ. એટલે રખોપું કરતા હતા. પણ મહારાજ, હમણાં જ મારા બેન મને રાખડી બાંધી, મેં એને મુક્ત કર્યા છે, અત્યારે છે નહીં. મને બતાવો એનું સરનામું આપ. એકવાર વિષ્ણુને બતાવી દે અને જો ભૂકાનો કાઢી નાખું તો હું રાવણ નહીં. ઓળખેશ તું મને કોણ છું? મહારાજ માફ કરે પણ થોડાક શાંત થાવ. આવો બેસવું નથી. એકવાર મને વિષ્ણુને બતાવી દે. પણ મહારાજ થોડાક શાંત થાવ. નાય બલી, આ રાવણ મારી ભુજાઓની 20 ભુજાઓની તાકાત, મેં કૈલાસ ઊંચો કર્યો. જેમ દડો ઊંચો કરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો. 70 વાર બોલી ગયો મેં કૈલાસ ઊંચો કર્યો. પણ કે ધીરો રહે ને ભાઈ. અને ત્રીજી વાર કીધું બલી તને કહું વિષ્ણુ ક્યાં છે? અને પછી બલી બોલ્યો કે હે રાવણ, નારાયણ આ ખોરડે આવી ગયો એટલે મારામાં વિવેક આવી ગયો એટલે તું મને આવો સમજેશ? તું તો કાલ હવારે રાવણ થયો. એકવાર આ પૃથ્વીનો માલિક મહારાજ બલી હતો. તું શું કરેશ વાત? સાવધાન રાવણ, મહેમાનગતિ કરું છું એનો અર્થ એ નથી કે તું ગમે એવા શબ્દ વાપરેશ. આવ અંદર. ક્યારનો અભિમાન કરેશ. વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? તને બતાવું. અંદર આવે છે અને મહારાજ બલી એમ કહે છે, ખાબડી રાવણ, તારે નારાયણનો જેટલો સાળા કરવા એટલા કરી લેજે. પણ એક કહું કે એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. નહીં મારો બાપ કોઈ દી એમ કહેવાય મોજડી પહેરવાય ખોટી નહીં થાય. અને તારે જોવું છે ને કે વિષ્ણુ શું છે, વિષ્ણુ શું છે. મહારાજ સાંભળી લે, તારે કઈ વિષ્ણુ એને વાંધો ખરો? મારે તો પેઢીઓથી વેર હાલ્યો આવે છે. હું તારી ઘોડે બેકી ગયો તો કારણ કે મારા મોટા દાદા હિરણ્યકશિપુનો માર્તલી હતો ત્યારનો હું ગોતતો હતો કે વિષ્ણુએ મારા દાદાને માર્યો હતો. મારે તો વેર હાલતું હતું. અને જેથી ઈ માપવા માટે હું નીકળ્યો અને મારા ગુરુ શુક્રાચાર્ય ના પાડતા હતા તોય મેં કીધું માગી લ્યો. વામન થઈને મારી ઘરે આવ્યો અને વામન થઈને જ્યારે વિરાટ બન્યો અને 3 ડગલામાં પૃથ્વી માપી લેતો હોય એની હારે ગાંડા વેર કરાય? મારું અભિમાન ઓગળી ગયું. અને સાંભળી લે રાવણ, વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? જોશું કે છો ને. પણ મારો મોટો દાદો હિરણ્યકશિપુ જેથી એની હામો ડગલા માંડતો હતો અને જેણે થંભ ધગાયો. આહા, હવે એ તને પછી કહું રાવણ, પણ પેલા અંદર ગુડા. ક્યારના મહારાજ તમે રાવણ એમ કહો છો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. તો હવે આ હામો પટારા છે ને એ મારા દાદા હિરણ્યકશિપુ વખતના પટારા છે. એમાં એક પટારો ખોલ્યો અને પટારો ખોલ્યો તો દાદા એમાં 2 ચક્ર પીડ્યા હતા. એમાં એક ચક્ર બારો કાઢ્યો. હવે જેને 20 ભુજાની તાકાત સાહેબ, અને ચક્ર કાઢવા માટે એ પટારો આમ ખોલી અને આમ ચક્રને અડ્યું પણ ચકરડું હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો. હાથની તો તાણ નહોતી. ઝાઝા હાથ હોય ને તો આમ વાયડીમાં ન ભરાવાય. પટારાના દરવાજાને સાહેબ પછી તો રાવણે ઘા કર્યો, સ્વયં પટારામાં ઉતર્યો અને વિષય ભુજાઓની તાકાત કરી હલબીલ્યો પણ ચકરડું હલ્યું નહીં. ભોંઠો બહુ પીડ્યો. બલી હામું જોયો, સગડા હામું જોયો. બલી કે બહાર વી હામું જોમાં બહાર આવ. હલ્યું કે ના? હા ભલે રાવણ, કૈલાસ ઊંચો છો હશે ને તો તારી ભક્તિથી છો હશે, તારી શક્તિથી નહીં થયો હોય. કારણ કે ભક્તિથી ભગવાન હળવો થઈ જાય, તુલસીને પાંદડે તોળાઈ જાય ગાંડા. અને ક્યારનો છોટો મેં કૈલાસ ઊંચો કર્યો. આ કાઢને ચકડું. રાવણ કઈ બીજું ઘરે ગયું છે હું મૂળ મુદ્દો કાને રાવણ એ બીજું કાંઈ નથી. મારો દાદો હિરણ્યકશિપુ છે ને એના કાનના એરિંગ છે. તો રાવણ કલ્પના કરી લે કે એના કાનના એરિંગ જો તારથી ઊંચા ન થતા હોય તો એરિંગ આવા હોય તો એના માથાનો મુંગટ કેવો હશે? ખોલ બીજા પટારો ઓલી બાજુ પડ્યું. હે રાવણ, માથાનો મુંગટ એવો હોય તો એના બાજુબંધ કેવા હશે? એની પગની મોજડીઓ કેવી હશે? હે રાવણ, એનો બખ્તર કેવું છે? અરે છોડ, એના હાથની ગદા કેવી હશે? ખોલ પટારો. નથી ખોલવો તો સાંભળી લે રાવણ, આ કુંડળનો ધારણ કરનાર, આ મુંગટ પહેરનાર, આ બખ્તર બાંધનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર એવો મારો દાદો હિરણ્યકશિપુ. અને જેથી વૈશાખ 14ને દિવસે એમ કહેવાય કે જેથી થંભ ધગાવ્યો અને પ્રહલાદને કીધું બધ ભાઈ. અને પ્રહલાદની આંખમાં આહુડ આવ્યા. પિતાજી માફ કરવું, પગે લાગુ તમને, હવે પાછા ફરો.
કે નહીં, તારો હરી હોય તો ભર બાત. તો ઈ જા વૈશાખ 14 ને દિવસે મારા દાદા પ્રહલાદે જેમ કહેવાય કે થંભને બથ ભરી અને ઈ થંભ ફાટ્યો અને અંદરથી નારાયણ પ્રગટ્યો. તો આ ગદાને રમાડનારને ઓડિયા પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો તો એ વિષ્ણુ. આવી કઈ તારામાં તાકાત ખરી? હે રાવણ, માનવ બનીને આવે ને તેથી સાળો કરવો હોય તો કરજે, પણ એના ભક્તોનો સાળો કરીને પછી ક્રોધિત કરજે, પછી તને બહુ મજા આવશે. બાકી અત્યારે એનો સાળો કરવા જેવો નથી. લંકા ભેગો થા અને એનું ભજન કર. કહેવાનો મારો અર્થ કે આ એને ગોતવા જાય તોય જડે એવી પરિસ્થિતિ છે નહીં, પણ આવી પરિસ્થિતિમાં અને આવા માહોલમાં ઘડીક બેહવા મળી જાય, આવા મંડપોમાં બેહવા મળી જાય અને જ્યાં વ્રજવાણીના જાપામાં જેથી ઢોલ વાગ્યો હશે અને તેથી 140 જગદંબાઓ એમ કહેવાય કે એ તેથી રાસરમય છે અને એની અંદર રાસમાં તલીન થતા 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 આત્મા વિલોપન થઈ ગયા છે. તાલમાં તો ખાલી ખોખા નાચતા હતા અને જે ઘટના ઘટી આપ જાણીએ છીએ. અને જ્યાં ઢોલ બંધ થાય અને બધાય ખોખા જોઈ એમ કહેવાય કે શરીર ધરતીમાં હમાઈ જતા હોય. મારો કહેવાનો સૂર બસ એ ધરતીની ધૂળ આપણને અડી જાય ને તો એ આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે અહીંયા એવો રાસ રમાણો છે ભલામાં. અને એ ભૂમિમાં મને પણ આવવાનો અવસર મળ્યો, હવાયક થયો છે. દિવસે પણ કથા અને આ બધું છે એટલે હું કોઈ થાકતો તો નથી જ તે ભાઈ, એ વાત 100%. પણ અહીંયા સમયને લક્ષમાં લઈ અને આજના કાર્યક્રમને હું અહીંયા વિરામ આપું છું, પૂરો નથી કરતો. ફરીવાર પાછા જ્યારે જ્યારે આ ભૂમિ પુકારશે ત્યારે ફરીવાર મળશું. આ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.